નમસ્કાર મિત્રો, જેવો વરસાદ શરૂ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસીમાં ઘણા ઉદ્યોગો બેફામ બની જાય છે। અત્યારે વરસાદનો મોસમ શરૂ થતાની સાથે જ કેમિકલ યુક્ત પાણી જે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલું સી પમ્પિંગ સ્ટેશન છે ત્યાં ગાડીથી જે પાણી સી પમ્પિંગ સ્ટેશનમાં લેવાનું હોય છે એ જ કેમિકલ યુક્ત વાળું પાણી સીધું એનો લાભ થતાની સાથે જ આ વરસાદી કોટર જે અમરાવતી નદીમાં ભેગી થાય છે એમાં છોડી દેવામાં આવે છે। એના કારણે ઘણા જળજીવોને પણ નુકસાન થાય છે। તો ક્યાંક ને ક્યાંક તંત્ર અને અધિકારીઓની બેદરકારીના લીધે આ ઘટના વારંવાર બને છે। દર વર્ષે ચોમાસું શરૂ થતાની સાથે જ આ જળજીવોનું મૃત્યુ થાય, ત્યારબાદ ઘણીવાર આજ દિવસ સુધી જીપીસીપીના અધિકારીઓ આ બાબતના અંદર સેમ્પલ પાણી લઈ જાય છે, પણ આજ દિવસ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી। તો ખાસ અંકલેશ્વરના તમામ તંત્ર પ્રશાસનને વિનંતી છે કે જો સ્વચ્છતાની મિશન ચલાવતી આ સરકાર અને પર્યાવરણની વાત હોય તો આ ઉદ્યોગપતિઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને વારંવાર જે આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સીધું જે આપણી માં નર્મદા કહેવાતી હોય એમાં પણ ભેગું થાય છે। તો તમામ ભરૂચ કલેક્ટર સાહેબ, અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી અને અંકલેશ્વર મામલતદાર સાહેબશ્રીને ખાસ વિનંતી છે કે આ બાબતના અંદર યોગ્ય કાર્યવાહી કરી કડક પગલાં લેવામાં આવે, જેથી કરીને આ જીઆઈડીસીઓ જે વારંવાર આ ભૂલ કરી રહી છે એ નહીં કરે। અને અમરાવતી નદીની હાલત જે 10 વર્ષ પહેલાં હતી એના કરતાં આજે ખૂબ ખરાબ થઈ ચૂકી છે। તો આ વિડીયોના માધ્યમથી જે કાલે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે અને જે જળજીવોનું મૃત્યુ થયું છે એ પણ હું તમને બતાવું છું। તો તમે જોઈ શકો છો આ વિડીયો કે કેટલી હદે આ સી પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી અમરાવતી નદીમાં ભેગી થાય છે અને ત્યાંથી આ વિડીયો જે તમને બતાવી રહ્યો છું એ વિડીયો ઠેક નોગામાં પુલ પાસેના છે। તો તમે વિચાર કરી લો કે કેમિકલની અસર કેટલી માત્રામાં હશે કે આટલે બધે દૂર સુધી પાણી વહેવાથી પણ આજે આ માછલીઓના મૃત્યુ થયા છે। તો આ ખૂબ ગંભીર બાબત છે। તમામ લોકો આ બાબતના અંદર જાગૃત બને। આવનાર સમયમાં આ પર્યાવરણની લડત અને આ ઉદ્યોગો દ્વારા તે વારંવાર કેમિકલ યુક્ત પાણી અને કેમિકલ ગેસો જે વરસાદનો મોસમ થતાની સાથે છોડવામાં આવે છે તો એ બાબતમાં તંત્ર પ્રશાસન ખાસ ધ્યાન આપે। અસ્તુ, ભારત માતા કી જય।